ચૈતરભાઈ વસાવા. ચૈતરભાઈ નો વાંક એટલો જ કે મનરેગામાં કરેલા કૌભાંડોને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો મિત્રો. એના આદિવાસી જમીનો જે જાતિથી એને રોકાવા માટેનો એને પ્લાન કર્યો છે, એને પ્રયત્ન કર્યો છે કે જનતાને હેરાન ન થવું પડે. તો જનતાને હેરાન ન થવું પડે એના માટે એને જે અવાજ ઉઠાવ્યો છે તે અવાજને દબાવવા માટે થઈને બીજેપી સરકારે ખોટા આરોપ કરીને એને અત્યારે જેલમાં નાખેલો છે. ઉભારો મિત્રો, આ ભાઈનો આપણે વિડીયો પૂરો જોઈએ એ પેલા વાત કરી લઈએ, કારણ કે આ ભાઈ આટલા બધા ગુસ્સે કેમ થયા છે અને કેમ આવું બોલી રહ્યા છે. તમને ખબર હશે કે ચૈતર વસાવાને એક ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. એ તો મિત્રો પૂરું સોશિયલ મીડિયા અને ચૈતર વસાવાની જનતા અને બધા લોકો જાણે જ છે. પણ અત્યારે હાલ મિત્રો આ ભાઈનો વિડીયો આવ્યો છે. આ ભાઈ જે પણ કંઈ બોલી રહ્યા છે મિત્રો ફૂલ ગુસ્સે થઈને બોલી રહ્યા છે. અને મિત્રો આ ભાઈ એક સાચી માહિતી આપી રહ્યા છે, કારણ કે ચૈતર વસાવાને તમે ખોટી રીતે ફસાવ્યા છે. અને મિત્રો આ ભાઈ જે પણ બોલે છે ને એકદમ સત્ય અને સાચી હકીકત બોલે છે. તો એ પહેલા તમે આ ભાઈના મોઢેથી જ આ વાતો સાંભળો, એટલે મિત્રો તમને મજા આવશે. અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. તો એ પહેલા તમે આ ભાઈનો વિડીયો જુઓ, પછી આપણે આગળ બીજી વાત કરીએ. તો જુઓ આ વિડીયો. જયારે પણ કોઈ પણ વ્યક્તિ સાચો વ્યક્તિ હોય તે તમારા કૌભાંડોને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તમે એને દબાવી દો છો, તેને ખોટા જેલની અંદર મોકલી દો છો. આવો જ કિસ્સો એક છે ચૈતરભાઈ વસાવા.